ક્યાં છો બધા? તમે તૈયાર થયા કે નહીં? અરે દીકુ, મનીષા, તૃપ્તિ, અરે જલ્દી આવો બધા. બા હું કેવી લાગુ છું? રોજની જેમ એકદમ રૂડી રૂપાળી લાગે છે તું. અરે પણ ગયા ક્યાં આ લોકો બધા? જો હું કહું, તૃપ્તિબુન અને એમની મમ્મી એ બે અખિલ જોડે છે. રાશિબુન અને દીકુબુન એ બંને તૈયાર થાય છે. અને મનીષા ભાભી અને જીગરભાઈ એમના નેચે જ આવતા હશે. બધાને કોને જલ્દી આવે, આ રાખડી બાંધવાનું મુહૂર્ત જતું રહેશે. આ શું કરે છે અખિલ? રાશિબેન, તમે મને બચાવી લીધો. ના, તને મેં નહીં, તારી આ માના આશીર્વાદે બચાવ્યો છે. મમ્મી, તું મને માફ તો કરી દઈશ ને? બેટા, મા પોતાના બાળકથી ક્યારેય નારાજ રહી જ નથી શકતી. તને કઈ થઈ ગયું હોત તો મમ્મી, મારી ભૂલ થઈ ગઈ. મેં વિચાર્યું કે હું શોર્ટકટ અપનાવું અને બહુ બધા પૈસા ભેગા કરી લઉં, પણ ભૂલી ગયો હતો કે સફળતા સમય અને મહેનત બંને માગી લે છે. હવે મને સમજાઈ ગયું છે કે સફળતાના કોઈ શોર્ટકટ નથી હોતા. અખિલ, આજે રક્ષાબંધન છે. આ દિવસે દરેક ભાઈ પોતાની બેનને કંઈક ને કંઈક આપે છે. પણ બેની, મારી પાસે કંઈ જ નથી. છે, તારી પાસે છે. તું મને વચન આપ કે આજ પછી જુગારના રસ્તે ક્યારેય નહીં જાય. નહીં જો, ક્યારેય નહીં જો. આ મારું તમને બંને બહેનોને વચન છે. રક્ષાબંધનમાં એક બહેન એક ભાઈને રાખડી બાંધે છે કે જેથી ભાઈ એની બહેનની રક્ષા કરે. પણ આજે તો એક બહેને એક ભાઈની રક્ષા કરી છે અને રક્ષાબંધનનો અર્થ બદલી નાખ્યો છે. ભાઈ હોય કે બેન, એકબીજાને સમજવાના, એકબીજાને માન આપવાની અને એકબીજાની રક્ષા કરવાની. દુનિયા ભલે વિરોધમાં હોય, પણ એકબીજાના પડખે રહેવાનું, એ જ તો છે ભાઈ બહેનનો સંબંધ. આ જગ્યા ખાલી કોની છે? હા, હું પણ એ જ વિચારું છું કે આ જગ્યા કોની રાખી છે. માસી દાદી, તમને ખબર છે મેં કહ્યું હતું કે એક સરપ્રાઈઝ છે? હા હા, તો હું એ સરપ્રાઈઝ લઈને આવું છું. આ છે સરપ્રાઈઝ. દીકુબુન, તમે અમારા જેવા નાના માણસને રાખવી બહુ. આ કેવી વાત કરો છો તમે? માણસ તો માણસ જ હોય ને વિનુ અંકલ. એ નાનો કે મોટો ના હોય. અને તમે તો એ માણસ છો કે જેને મારી મા માટે ઉપવાસ રાખ્યો. તમે મારી મા મને પાછી મળી છે એના માટે માનતાઓ માન. તો તમે નાના કેવી રીતે થયા? મારી માએ જ મને શીખવ્યું છે કે માણસ એના કર્મથી જ નાનો કે મોટો બને છે. અને તમારી જે આ શ્રદ્ધા છે એનાથી તમે મારી રક્ષા કરી, એટલે આ રાખડીના હકદાર તમે પણ છો. મને તારા પર બહુ ગર્વ છે દીકુ. ચાલો ચાલો, હવે બધા ભાઈઓની બહેનો રાખડી બાંધો. રાશિ, આ વખતે ગિફ્ટ્સ લેવાનું ના ચૂકતી. હા, આજે એ માંગે ને એ પહેલા એમને જે જોઈએ ને અમે એમને લાવીને આપીશું. મને તો એવું જ જોઈએ છે કે તડકો હોય કે છાંયડો, મારા બધા જ ભાઈઓ હંમેશા મારો સાથ આપશે. અમે તમને વચન આપીએ છીએ રાશિબેન કે જીવનના દરેક પડાવ પર સુખ હોય કે દુઃખ, અમે અમારી બેન અને ભાણેજનો સાથ ક્યારેય નહીં છોડીએ.